જાય એવી સ્ટોરીઓ છે. તો સૌથી પહેલી આપણે ગોન્ઝાલોની સ્ટોરીથી શરૂઆત કરશું. પાછળથી હાથ ઊંચા થયા છે, એમને માઇક આપશો પ્લીઝ. શકે બીજાની સાથે વાતો કરીને નહીં. सर 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 જી वेट करो. ત્રીજા ચરણમાં એટલે કે થર્ડ રોટેશન ચાલુ થતું હતું અને થર્ડ રોટેશનમાં એને 3 વ્યક્તિને એમ્પ્લોય કરવાના હતા. 3 વ્યક્તિ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ્સમાંથી, ડિફરન્ટ કન્ટ્રીઝમાંથી હોઈ શકે અને એ એક્સપર્ટાઇઝ એની યુઝ કરીને જે એ લોકોનો ગોલ હતો કે હાર્વર્ડ યુનિવર્સિટી 6 સ્ટોરીથી આપણને વાત કરે છે. 6 સ્ટોરી એટલી ઇન્ટરેસ્ટિંગ છે, ખરેખર દિલને સ્પર્શી જાય. ઇન્ડિવિજ્યુઅલ કોન્ટ્રીબ્યુટર છે એને કોલેબોરેટિવ એક્ટિવિટીઝ માટે એન્કરેજ કરવાના અને જે કંઈ પણ કામ કરીએ એ કોલેબોરેશન અને ઓપન કમ્યુનિકેશનથી કરવાનું. પ્લસ ટીમ એકબીજા સાથે જેલ કરે એના માટે ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ પણ કરાવી શકાય. કરેક્ટ. મેનેજમેન્ટ ગેમ્સ ઓર મેનેજમેન્ટ એક્ટિવિટીઝ. ધન્યવાદ. થેન્ક યુ. એટલે આ અલગ અલગ પ્રયોગ દ્વારા ટીમમાં મોટિવેશન આપી, દરેકને મોટિવેશન જોઈતું હોય છે. દરેકને દરેક વસ્તુમાં એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને કંપનીના ગોલ સાથે શું લેવા દેવા? નફો કોને જવાનો છે? નફો કોને જશે? કંપનીને. મને શું મળશે? હું જો એમ્પ્લોયી છું તો પગાર મળશે, સેલેરી મળશે, ગુજરાતીમાં પગાર કહીએ આપણે. તો મને તો એટલું જ મળવાનું છે, તો હું શા માટે એક્સ્ટ્રા એફર્ટ નાખું? પણ ત્યાં જ વસ્તુ આવે છે, લીડરે એની અંદર આગ લગાડવાની છે, એની અંદર જીલ જગાડવાની છે કે જે એને કંપનીના ગોલ માટે આગળ વધારે. અને લીડર ફક્ત કંપનીનો પ્રોફિટ નથી ઈચ્છતો, લીડર ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ પણ ઈચ્છે છે, ઇન્ડિવિજ્યુઅલ અપલિફ્ટમેન્ટ પણ ઈચ્છે છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રેસ પણ ઈચ્છે છે. એક એક ટીમ મેમ્બરનો એ આગળના અલગ અલગ સ્ટોરીમાં આવશે, એના પર આપણે પછી જઈએ.